વડોદરામાં અકોટા બ્રિજ ઉપર કારમાં આગ લાગતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો। વડોદરામાં ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે અકોટા બ્રિજ ઉપર એક કારમાં આગ લાગી છે, જેને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવી હતી। કાર ચાલક શૈલેષ પુરાણીએ જણાવ્યું હતું કે પરિવાર સાથે એક પ્રસંગમાં જવાનું હોવાથી તે કારના ટાયરમાં હવા ભરાવીને નીકળ્યો હતો અને કાર ચલાવી રહ્યો હતો। તે દરમિયાન બાજુમાંથી પસાર થતા એક બાઇક ચાલકે કારમાંથી ધુમાડા નીકળતા હોવાનું ધ્યાન દોર્યું હતું। સાંજનો સમય હોવાથી અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો। આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થઈ હતી, પરંતુ ટ્રાફિકને લઈને ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટના સ્થળે પહોંચતા સમય લાગ્યો હતો।